બગદાણાનો ચકચારી નવનીતભાઈ બાલદિયા કેસ મામલે એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેને લઈને કોળી સમાજના આગેવાન ચેતનભાઈ બારિયા નામના જે એડવોકેટ છે તેમણે જયરાજ આહિર જેઓ માહેભાઈ આહિરના પુત્ર છે તેમના પર જે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે તેમના ફાર્મ હાઉસનો વિડીયો છે તે બતાવ્યો છે। આ વિડીયો છે તે હુમલા પહેલાંનો હોય તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આને લઈને મામલો ગરમાયો છે। આ વિડીયોને લઈને શું આક્ષેપો ચેતન બારિયા કરી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણા બબાલ કેસ મામલામાં એસઆઈટીની તપાસ છે તે પૂરજોશમાં ચાલી રહી છે। અત્યાર સુધી મારામારીના કેસમાં 11 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। જો કે એસઆઈટીના તપાસ સામે થોડાક દિવસ પહેલાં કેટલાક કોળી સમાજના આગેવાનોએ નારાજગી પણ દર્શાવી હતી, આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો ને આ ઘટનાને લઈને નિવેદનબાજીઓનો દોર પણ જોવા મળ્યો હતો। ત્યારે હવે આખો જે વિવાદ વકરી રહ્યો છે તે ઘટનામાં એસઆઈટી દ્વારા ગઈકાલે નવનીતભાઈ બાલદિયા જે આ કેસના પીડિત છે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું અને આ નિવેદન દરમિયાન તેમણે 15 જેટલા મુદ્દાઓ છે તે એસઆઈટી સમક્ષ મૂક્યા છે। ત્યારે આવનારા સમયમાં મોટા ઘટસ્ફોટો થવાના છે તે વાત ચોક્કસથી મનાઈ રહી છે। ત્યારે આ વચ્ચે કોળી સમાજના આગેવાન અને એડવોકેટ ચેતન બારિયા દ્વારા એસઆઈટીને આ એક વિડીયો છે તેમણે તેમના ફેસબુક પેજ પર મૂકીને આ બાબતમાં તપાસ કરવા માટે જણાવ્યું છે। તેમણે કહ્યું છે કે આ વિડીયો છે તે જે આક્ષેપ લાગી રહ્યા છે જયરાજ આહિર પર તેમના ફાર્મનો છે, તે દરમિયાન તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા। જ્યારે નવનીતભાઈ બાલદિયા પર હુમલો થયો આ દરમિયાન આ આરોપીઓ વિડીયો કોને મોકલી રહ્યા, કોની સાથે વિડીયો કોલના માધ્યમથી આરોપીઓ ચર્ચા કરી રહ્યા છે તે બાબતે તેમણે કેટલાક આક્ષેપો કર્યા છે। પહેલાં તો આપ આ જે રીતે વિડીયો વાયરલ થયો છે જેમાં ચેતન બારિયા શું કહી રહ્યા છે તેમને સાંભળો। નમસ્કાર મિત્રો, જય કોળી સમાજ મિત્રો। સુરતની લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત પુરાવો અમારા ધ્યાને આવ્યો છે। તો એસઆઈટી ટીમના જે અધ્યક્ષ જયવીર ગઢવી છે એને મારે ખાસ કહેવાનું કે 29 ડિસેમ્બરના રોજ જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ જ આરોપીઓ અને જયરાજા ફાર્મ હાઉસમાં જે વિડીયો ઉતાર્યો હતો એ જ વિડીયો આ બંને આરોપીઓ બધા જ આરોપીઓના કપડાં એક જ હરખા છે। અને જ્યારે નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો કરતા હતા ત્યારે એક આરોપી અન્ય સહ આરોપીને પોતાના વિડીયો મારફતે અને આ સમગ્ર ઘટના એ વિડીયો કોલથી બતાવતા હતા। તો એ વિડીયો પણ એમાં દેખાય છે, ચોખ્ખું અમને લાગે છે। તમે આ વિડીયોને તમે ઝૂમ કરો, તેને સ્લો મોશનમાં જોવો તો તમને ચોક્કસપણે આમાં દેખાઈ આવશે। જો એક ધારાશાસ્ત્રીને જો વિડીયો મારફતે પુરાવા મળી આવતા હોય તો આઈપીએસ કક્ષાના અધિકારીને આ વિડીયોમાં જ સવાલનો જવાબ છુપાયેલો છે તો આમને કેમ નથી મળી આવતા? આ પણ એક શંકા ઉપજાવે છે। અને શું આમાં આરોપી છે એને સવલતો આપવામાં આવે છે? તો સરકાર જે છે એ કોનાથી ડરે છે, કોનાથી એટલી બીક રાખે છે? શું આ આરોપીઓ છે એનો એટલો બધો વગ છે? શું આ પૈસાદાર છે એટલે? શું એમની ઓળખાણ છે એટલે? નહીં, આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ। મિત્રો, હું તમને વિડીયો બતાવું છું, તમે ખાસ ધ્યાનથી જુઓ। તો આ તમે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો ને, તમે જોયો ને, હવે તમને શું લાગે છે? તો આ તમે કોમેન્ટ કરો, શેર કરો, જેથી કરીને તપાસ કરનાર અધિકારીને પણ ખબર પડે, ગૃહમંત્રીને પણ ખબર પડે કે આપણે આમાં કઈ જગ્યાએ કચાશ રાખીએ છીએ ને કઈ જગ્યાએ આપણે કાયદાનું પાલન નથી કરતા। અને આમાં સત્ય બહાર આવવું જોઈએ, નવનીતભાઈને અને પરિવારને ન્યાય મળવો જોઈએ। જય કોળી સમાજ, જય કોળી સમાજ। આપણે સાંભળ્યા આખો વિડીયો તેમણે બતાવ્યો છે આ એડવોકેટ ચેતન બારિયા દ્વારા, ને તેમણે એસઆઈટીને આ દિશામાં તપાસ કરવા માટે માંગ કરી છે। ને જે ઘટનાક્રમ બન્યો છે તેમાં આજે જયરાજ આહિરનો જે ફાર્મ છે ત્યાંનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે, જે આરોપીઓ મારામારી પહેલાં રોકાયા હોય તેવો દાવો પણ હાલ પીડિત પક્ષના લોકો કરી રહ્યા છે। પરંતુ હવે એસઆઈટી આગામી દિવસોમાં દૂધને પાણીનું પાણી કરશે। તેમની તપાસમાં શું સત્યતા બહાર આવે છે, શું ખુલાસાઓ થાય છે તે હજી કહી શકાય નહીં। જ્યારે એસઆઈટીના સત્તાવાર અધિકારીઓ નિવેદન આપશે ત્યારે આ મામલે મહત્વના ઘટસ્ફોટો થઈ શકે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।